નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગ્રાઉન્ડ રિપોર્ટ અને હું છું પંકજ। ગ્રાઉન્ડ રિપોર્ટમાં વાત કરીશું ગુજરાતના 4 અનોખા મંદિરની, જેમાં જૂનાગઢના જોગીની ભૂમિ અંગે વાત કરીશું। જાગબાઈ પહેલા પૂજાતા શ્વાનના મંદિરના પણ કરીશું દર્શન। બજરંગબલીને ચઢાવવામાં આવતા અનોખા પ્રસાદના પણ દર્શન કરીશું। પરંતુ એ પહેલા જોઈએ ગુજરાતના એક ગામમાં ભૂતને પૂજાય છે તે મંદિરનો અહેવાલ। ભૂતનું નામ પડતા જ બાળકોથી માંડી મોટેરા સૌ કોઈ ધ્રુજી જતા હોય છે। ત્યારે ગુજરાતનું એક એવું ગામ કે જ્યાં થાય છે ભૂતની પૂજા। જી હા, સાંભળીને ચોંકી જવાય તેવી આ વાત છે, પરંતુ વાતમાં દમ પણ છે અને સત્ય પણ। જો કે આપને સવાલ થશે કે આ કયું ગામ છે જ્યાં લોકો ભૂતની પૂજા કરે છે અને કેમ? ચાલો જોઈએ। તમે ક્યારે ભૂત જોયું છે? હા, એ જ જે અંધારામાં આવે છે અને આપને ડરાવી દે છે। જે આપને પરસેવે રેપઝેપ કરી દે છે। કેટલાક લોકોના શરીરમાં તો તે વાસ પણ કરે છે તેવું આપણે જોયું છે। પણ કેવો હોય છે ભૂતનો ચહેરો? ક્યાં રહે છે તે? ના જોયું હોય તો આજે બતાવીશું। મોટી ભમ્મર આંખો, શરીરે કાળા વાળ, હાથમાં ધારદાર હથિયાર અને ચહેરા પર ગુસ્સો, પણ માથે લાલ તિલક। જોઈ લો, આ છે ભૂતોના રાજા બાબરા મહારાજ, જેની લોકો કરે છે પૂજા। આમ તો દેશમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે। દરેક ધર્મ જાતિના લોકો તેમના ઈષ્ટ દેવને પૂજે છે। પણ અરવલ્લીમાં આવેલ એક એવું ગામ જ્યાં લોકો ભગવાન નહીં, ભૂતનાથને ભજે છે, દીવો પ્રગટાવે છે, આરતી કરે છે અને આશીર્વાદ પણ લે છે। આજે કરીશું દર્શન એક એવા મંદિરના કે તમને પણ જાણીને આશ્ચર્ય થશે કે આ તે કેવું મંદિર। હાજી, આ છે ભૂતનું મંદિર। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના લીંબોઈ ગામે પૂજાય છે બાબરીયો વીર, અને ખેડૂતોના પાકની કરે છે રક્ષા। સંતાન પ્રાપ્તિ માટે લોકો અહીં ઝુકાવે છે શીશ, અને નૈવેદ્ય ચડાવાય છે સિગરેટનું। એટલે કે કહી શકાય કે અચરજ પ્રમાણતું બાબરિયા વીરનું આ જે મંદિર છે એ લીંબોઈ ખાતે આવેલું છે। અને આજે કરીશું ન્યૂઝ 18 ગુજરાતીની આ સફરમાં આ મંદિરના દર્શન। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના લીંભોઈ ગામની સીમના ખેતરમાં વર્ષો જૂના વૃક્ષ નીચે આવેલું છે ભૂતનાથ બાબરા મહારાજનું મંદિર। 400થી વધુ ઘરની વસ્તી ધરાવતા લીંભોઈ ગામના લોકો વર્ષોથી ભૂતનાથની પૂજા કરે છે। આમ તો 200 વર્ષથી અહીં ભૂતનું સ્થાનક છે તેવી લોકવાયકા છે, જ્યાં લોકો આવીને પૂજા કરતા અને ભૂતનાથ લોકોની ઈચ્છા પૂર્ણ કરતા। 200 વર્ષ પહેલાંની વાત છે આ બધા। એક જબરદસ્ત સેંકડો તો મોટો, એના નીચે લોકો, ગામના લોકો બધા આવીને દીવો ભળી જાય, બધું કરી જાય, આસ્થા રાખે, એનું કામ થતું હતું। અને રતા 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 એક નાનું મંદિર બનાવ્યું। નાનું એ લગભગ 20થી 25 વર્ષ 25 વર્ષ જેવું રહ્યું। પછી એનો હુકમ થયો અને એને ઓર્ડર આપ્યો કે ભાઈ મારું મંદિર બનાવો, મોટું મંદિર બનાવી। આજે 7મું વર્ષ છે। 7 વર્ષની અંદર એને 80થી 82 છોકરા આપ્યા અને 5 છોકરીઓ આપી। 500 વીઘા જમીનમાં ખેતરનું રક્ષણ કરે છે ભૂતનાથ। જી હા, લહેરાતા ખેતરની વચ્ચે અડીખમ ઉભેલ આ મંદિરમાં રહેલા દેવ કરે છે પાકનું રક્ષણ। આપે બરાબર સાંભળ્યું, ભૂતનાથ ખેતરમાં રહેલા પાક અને ગામની રક્ષા કરતા હોય। તેમના પર લોકોની અપાર શ્રદ્ધા છે। માટે જ જ્યારે સિઝનનો પહેલો પાક તૈયાર થાય તો ખેડૂતો પહેલો ભોગ બાબરા દેવને લગાવે છે।
ખેડૂતોનું માનવું છે કે બાબરા દેવની કૃપાથી જ તેમના પાકને રક્ષણ મળે છે અને સારું ઉત્પાદન પણ થાય છે. ખેતી પ્રધાન દેશમાં આ જમીન ફળદ્રુપ છે. અહીંયા ગામથી દૂર હતી પણ પાણી આ જમીનમાં મળ્યું અને આ પાણી જમીન મળવાથી અને આ બાબરા દેવની રક્ષા કરવાથી આ ત્રણેય ગામના ખેડૂતો મોટી ચીચણો, વોટડા, નાની ચીચણો અને લીંબોઈ અને આ લીંબોઈના ખેડૂતોએ સારું એવો પાકનું ઉત્પાદન મેળવતા થયા છે. આમ તો પહેલા અહીં માત્ર નાનું સ્થાનક હતું, પરંતુ સમય જતાં શ્રદ્ધાળુઓએ બાધા માનતા રાખી જે પરિપૂર્ણ થઈ અને ત્યારબાદ ભક્તોએ જ અહીં બાબરા દેવનું ભૂતનું મંદિર બનાવ્યું અને પ્રાણ પ્રતિષ્ઠા પણ કરી. લોકોની આસ્થા ભૂતનાથમાં એટલી છે કે દર વર્ષે અહીં પાટોત્સવની ઉજવણી કરાય છે. આજે જોતજોતામાં મંદિરના 7 વર્ષ પણ પૂર્ણ થઈ ગયા. ફક્ત લીંબોઈ ગામ જ નહીં, પરંતુ આસપાસના ગામના ખેડૂતો પણ બાબરા દેવને પાક પહેલા ચઢાવી અને પછી જ ઘરે લઈ જાય છે અને ત્યારબાદ બજારમાં વેચે છે. બાબરા મહારાજના મંદિર ખેડૂતોની રક્ષાની સાથે અનેક શ્રદ્ધાળુઓના દુઃખ દૂર કરતા હોવાનું પણ મનાય છે. ખાસ કરીને મંદિરમાં દેખાતા આ પારણા ગવાહી પૂરી રહ્યા છે કે સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવતા લોકો અહીં આવે છે અને માનતા રાખે છે. 12 મહિનાથી આ દુઃખ થયું હતું કે બધા દવાખાના ગયા, બધા મોડાસા અને હિંમતનગર બતાવી પણ એમને મટી નહીં અને આ બાબરા મહારાજની બાધા રાખી તે સુકાઈ ગઈ, મટી ગઈ બધું. હું અમદાવાદ મુકામેથી અહીંયા દર પૂનમે છેલ્લા 3 વર્ષથી બાબરાવીર મહારાજના દર્શને આવી રહ્યો છું. એક શ્રદ્ધાથી, એક આશાથી મારી જે મનોકામના છે એમને પૂર્ણ કરેલી છે. આ આશા શ્રદ્ધા સાથે છેલ્લા 3 વર્ષથી આવી રહેલો છું. અમદાવાદમાં જુઓ કે આવું ભૂતનું તો કંઈ મંદિર હોય એમ, પણ ખરેખર અમે 3 વર્ષથી આવીએ છીએ અને સારા દર્શન બી કરીને જઈએ છીએ અને કોઈ પ્રોબ્લેમ નહીં અમને અને બધી રીતે સુખ શાંતિ છે. કોઈ બધી મનોકામના પૂર્ણ થાય છે. આમ તો વ્યસન ન કરવું જોઈએ, પરંતુ લોકો ભૂતનાથ મહારાજને સિગારેટનું નૈવેદ્ય ચઢાવે છે. બાબરા ભૂતે અનેક મરણ પથારીએ રહેલા દર્દીઓને પણ સાજા કર્યા હોવાનું ભક્તો જણાવી રહ્યા છે. ખેડૂતોની આસ્થાનું કેન્દ્ર બનેલા બાબરા મહારાજના મંદિરના દર્શન કર્યા. ખાસ કરીને આસ્થા અને શક્તિનો જ્યાં સમન્વય થતો હોય, જ્યાં શ્રદ્ધા હોય, ત્યાં મંદિર ભૂત ભલે હોય ત્યાં શીશ ઝુકાવવામાં આવે છે. આજે જ્યારે દર્શન કર્યા છે ત્યારે અહીં આવતા જે ભક્તો છે, ખાસ કરીને પૂનમના દિવસે અહીં મેળાવડો જોવા મળતો હોય છે. દર રવિવારે અહીં અનેક લોકો આવતા હોય છે. બાબરા મહારાજનું જે મંદિર છે ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે બાબરા મહારાજ એટલે બાબરા ભૂતના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવતી નથી, પરંતુ લીંબોઈ ખાતે આવેલા જે આ મંદિર છે તે પ્રાણ પ્રતિષ્ઠા કરી અને તેનું સ્થાપન કરવામાં આવ્યું છે. આમ ભગવાન અને ભૂત બંને બાબતમાં ભક્ત માટે શ્રદ્ધા જરૂરી છે અને માટે જ તો કહેવાય છે, શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની શું જરૂર છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. મંદિર તો અનેક જોયા હશે, પણ આજે તમને લઈ જઈશું પાટણના એવા મંદિરે જ્યાં હનુમાન દાદાની પૂજા થાય છે, પણ કંઈક અલગ રીતે. અહીં આવતા લોકો દાદાને પ્રસાદ રૂપે આંકડાના ફૂલ, સિંદૂર કે તેલ નહીં, પણ ખાવાની એવી વસ્તુ ચડાવે છે જે ભૂખ્યા લોકોની ભૂખ ભાંગે છે. આખું મંદિર જ્યાં એક જ પથ્થરમાંથી બનેલી છે બજરંગબલીની મૂર્તિ. અંબાજીથી લાવેલા પથ્થરે લીધું હનુમાન દાદાનું રૂપ. 8 ફૂટની પ્રતિમાના દર્શને આવે છે હજારો ભક્તો. પ્રભાવશાળી પ્રતિમા માર્ગ પરથી દર્શનાર્થીઓ જોઈ શકે તેવી છે વ્યવસ્થા. પરંતુ આ મૂર્તિ નહીં, અહીં ચઢાવાતો પ્રસાદ છે ખાસ. પ્રસાદના કારણે આ મંદિર બીજા મંદિરોથી અલગ તરી આવે છે, કારણ કે અહીં ચઢાવાતો પ્રસાદ લોકો ઘરે નથી લઈ જઈ શકતા.
ગુજરાતમાં અનેક હનુમાન દાદાના મંદિર આવેલા છે, પરંતુ પાટણ ખાતે આવેલ હનુમાન દાદાના મંદિરની ખાસિયત જ કંઈ અલગ છે. અહીંયા શ્રદ્ધાળુઓ પ્રસાદ રૂપે નારિયેલ કે અન્ય કોઈ મીઠાઈ ચડાવી શકે તેવી મનાઈ કરવામાં આવી છે, પરંતુ તેમ છતાંય પણ આ હનુમાન દાદાના મંદિરે શ્રદ્ધાળુઓનો ઘસારો જોવા મળે છે અને એક વિશેષ પ્રકારની જ પ્રસાદી ચડાવીને હનુમાન દાદાના દર્શન કરીને ભક્તો લાહો લે છે. તો શું છે આ હનુમાન દાદાના મંદિરની વિશેષ ખાસિયત, જોઈએ આપણે આ વિશેષ અહેવાલમાં. મંદિર તો આપણે અનેક જોયા હશે, પરંતુ અમે જે મંદિર આપને બતાવી રહ્યા છે તે મંદિર સમગ્ર વિશ્વમાં અનોખું છે અને અનોખી સેવા પૂરી પાડી રહ્યું છે. પાટણના હાંસાપુર રોડ પર આવેલું આ મંદિર ઓળખાય છે રોટલિયા હનુમાન તરીકે. શા માટે આ મંદિરનું નામ પડ્યું રોટલિયા હનુમાન? એવી કઈ બાબત છે જે મંદિરને અન્ય મંદિરથી અલગ પાડે છે? આવો જણાવીએ. કેમેરામેન જે દ્રશ્ય બતાવે છે તે પાટણ ખાતે રોટલિયા હનુમાન દાદાનું મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. નામ સાંભળીને સૌ કોઈ કહે છે કે હનુમાન દાદાના તો અનેક મંદિરો હોય છે, પરંતુ રોટલિયા હનુમાન નામ કેમ રાખવામાં આવ્યું? પરંતુ ચોક્કસ કહીશ કે આ મંદિરનું મુખ્ય કારણ છે કે આ મંદિરમાં દાન સ્વરૂપે રોટલી અને રોટલાનો સ્વીકારવામાં આવે છે. જે રીતે અહીંયા જ્યારે કોઈ શ્રદ્ધાળુ આવે છે આ રીતે આ રોટલી દાદાના ચરણોમાં આમ રાખી અને અહીંયાથી દાન પેટીમાં આ રીતે રોટલી રાખવામાં આવે છે. એનું મુખ્ય કારણ છે કે જે અહીંના લોકો હોય છે એક એવી વિચારણા કરી કે આપણે તો જમીએ છીએ, પરંતુ અબોલ પશુઓનો છું, તેના કારણે જ આ રોટલિયા હનુમાન દાદાના મંદિરનું નિર્માણ કરવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં એકમાત્ર એવું મંદિર છે જે મંદિરનો ઉદ્દેશ અનોખો છે. અહીં હનુમાન દાદાને સિંદૂર કે વડા નથી ચડતા, પરંતુ પાટણમાં આવેલા રોટલિયા હનુમાન દાદાને રોટલા અને રોટલીનો પ્રસાદ ચઢે છે, જેના માટે ખાસ દાનપેટી બનાવી છે, જેમાં રોટલા કે રોટલીનું દાન કરાય છે. સમગ્ર પાટણમાં નહીં પણ સમગ્ર વિશ્વમાં સૌ પ્રથમ એક એવું મંદિર છે કે જ્યાં અબોલ જીવો માટે રોટલી રોટલા જેવી પ્રસાદ દાદાને ચડાવવામાં આવે છે. લોકોની માનતાઓ હોય કે પછી કંઈ બીજું હોય તો એના સ્વરૂપમાં રોટલી કે રોટલા ચડાવવામાં આવે છે, જે થકી અબોલ જીવોને એનો પ્રસાદ અબોલ જીવો ખાય અને એમની પેટની આંતરડીઓ ઠરે. પાટણ તેમજ આસપાસના લોકો રોટલિયા હનુમાન દાદાના દર્શને આવે ત્યારે ઘરેથી રોટલી કે રોટલો જરૂર લેતા આવે છે. પણ જો કોઈ ઘરેથી લાવવાનું ભૂલી જાય અથવા તો જેને ખબર ન હોય અને તેઓ દર્શને આવે છે તો તેમના માટે પણ મંદિરમાં ખાસ વ્યવસ્થા કરાય છે. મંદિરમાં જ એક ખાસ રોટલી બનાવવાનું મશીન મુકાયું છે, જ્યાં રોટલા રોટલી બને છે અને શ્રદ્ધાળુઓ તે ખરીદે છે અને પછી દાદાને ધરાવે છે. હું બહારથી આવ્યો અને અહીંયા મારી સાથે હું પેડા અને એ પ્રસાદ લાવેલો, પણ અહીંયા અબોલ જીવો માટે રોટલી ને રોટલા ચડે છે. તે એના કિંમત સ્વરૂપે મેં પછી એ દાન આપ્યું અને એ મશીન દ્વારા એ રોટલી અને કે રોટલા બનાવી આપવામાં આવે છે. સાંજ પડે મોટી માત્રામાં રોટલા રોટલીઓ મંદિરના વ્યવસ્થાપકો ભેગા કરે છે અને તે રોટલાઓને અબોલ શ્વાનને ખવડાવાય છે. ગુરુવાર શનિવારે મંદિરે વિશેષ ભીડ ભેગી થાય છે. મંદિર પટાંગણમાં જ હનુમાન ચાલીસા અવિરત ચાલે છે. તેમજ મંદિર પરિસરમાં પક્ષીઓ માટે સુંદર ચબૂતરો બનાવાયો છે. સાથે જ સિનિયર સિટીઝન વડીલ વૃદ્ધો મંદિર પટાંગણમાં શાંતિથી બેસી ટીવી સ્ક્રીનમાં હનુમાન ચાલીસા ભજન જોઈ શકે છે. શ્વાન ગાય પશુ પક્ષીઓને આ રોટલા રોટલીનો પ્રસાદ અપાય છે અને અહીં જીવદયાનું કામ કરાય છે. દાદાને પ્રસાદમાં રોટલી અને રોટલો જ ચડે છે. વિશ્વનું પહેલું મંદિર આ છે. ઘણા બધા મંદિરો હોય છે ગુજરાતમાં, ભારતમાં, કે જે મંદિરમાં શ્રીફળ, પેડા, સિંદૂર, લાડુ કે અન્ય કોઈ પ્રસાદ ચડતો હોય છે, પણ અમારું આ પાટણ ખાતે શ્રી રોટલિયા હનુમાન દાદાનું મંદિર, જ્યાં પ્રસાદમાં ખાલી રોટલો કે રોટલી એટલું જ ચડે છે. અહીંયા લોકો માનતા રાખે, કોઈ બાધા રાખે તો બી એ રોટલા કે રોટલી નહીં. લોકો પોતાની બાધા માનતા મંદિરે આવીને રાખે છે. કોઈનો જન્મદિવસ હોય તો તે દિવસે તેના વજનના રોટલા રોટલીની તુલા કરાય છે અને ત્યારબાદ તે પ્રસાદનું વિતરણ થાય છે. આપને થતું હશે કે આવું મંદિર બનાવવાનો વિચાર આવ્યો કોને? ભૂખ્યા અબોલ શ્વાનોના પેટનો ખાડો પુરાય તે માટે જ પાટણના સેવાભાવી એવા સ્નેહલભાઈ પટેલના મનમાં વિચાર આવ્યો કે
કે 2 ટાઈમ આપણને ભૂખ લાગે છે, તો અબોલ શ્વાનોને અને પશુ પક્ષીઓને પણ તેટલી જ ભૂખ લાગતી હોય છે, પરંતુ રોજ રોજ તેમને ખવડાવે કોણ? બસ આ વિચાર આવ્યો અને ત્યારથી જ સંકલ્પ કર્યો કે એવું મંદિર બનાવીએ કે જ્યાં અબોલ પશુ પક્ષીઓની આંતરડી ઠરાય. એટલે અહીંયા હનુમાન દાદાનું મંદિર એ સિદ્ધમ સેવા ટ્રસ્ટના સંસ્થાપક પ્રમુખ આદરણીય શ્રી સ્નેહલભાઈ પટેલના માર્ગદર્શનથી આખું મંદિર તૈયાર કરવામાં આવ્યું છે. અહીંયા આજુબાજુની જેટલી પણ રહેણાંક સોસાયટી છે તેમાંથી જન ભાગીદારીથી આ મંદિરનું અહીંયા ભવ્ય નિર્માણ થયું છે. ઘણા બધા મંદિરોમાં શ્રીફળ, પેડા કે અન્ય કોઈ પ્રસાદ ચડતો હોય, એ પ્રસાદ કોઈ 2-3 વ્યક્તિ કે વધારે સુધી પહોંચતો નહીં, પણ અહીંયા પ્રસાદમાં પેડા, પ્રસાદમાં રોટલી કે રોટલો એટલા માટે ચડાવવામાં આવે છે કે મૂંગા જીવો માટે પહોંચાડવામાં આવે અને ઘણા બધા એક જીવદયાનું કામ થાય. રોટલિયા હનુમાન મંદિરે કોઈ પણ જાતના દોરા ધાગા નથી કરાતા. બસ મનમાં રોટલિયા હનુમાનની ટેક રાખી રોટલા રોટલી ચઢાવી શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવે છે અને પશુ પક્ષીઓ પણ તેને આરોગી ભૂખ ભાંગી આનંદનો ઓડકાર લે છે. આ મંદિરમાં આસપાસની સોસાયટીના રહીશો દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરાઈ છે, તે પણ ફ્રીમાં. મિનરલ વોટર પ્લાન્ટ, બાકડા, ટીવી તમામ વસ્તુઓનું દાન કરાયું છે. એટલે કે પશુ પક્ષીઓની સાથે અહીં આવતા સેવાભાવી લોકો અને શ્રદ્ધાળુઓનું પણ ધ્યાન રખાય છે. અશરફ જત, ન્યૂઝ 18 ગુજરાતી, પાટણ. ધાર્મિક માન્યતા જ્યારે આસ્થા સાથે જોડાય છે તો કોઈ પણ સ્થાન, વ્યક્તિ કે પશુ પૂજનીય બની જાય છે. ગીર સોમનાથ જિલ્લામાં આવેલ એક રમણીય સ્થળ બન્યું છે અનેરી આસ્થાનું કેન્દ્ર, જ્યાં થાય છે શ્વાનની પૂજા. તમે ચોંકી ઉઠ્યા કે નહીં? આપને સાંભળવામાં કોઈ ગેરસમજ નથી થતી. કોડીનારથી 10 કિલોમીટર દૂર વડનગર ગામની સીમમાં આવેલી છે કૂતરા ડેરી, જ્યાં મળે છે સુખી સંપન્ન થવાના આશીર્વાદ. ભારત એક ધાર્મિક દેશ છે અને અહીં પૂજા પાઠમાં લોકોને અપાર વિશ્વાસ છે. આસ્થાના કારણે જ ઘણા કષ્ટનું નિવારણ પણ આવતું હોય છે. હવે તેને દેવ પ્રત્યેની શ્રદ્ધા કહો કે સાયન્સ, પણ હકીકત એ છે કે પોઝિટિવ વિચારો તો કામ પણ એ જ રીતે થાય છે. ત્યારે આજે આપને લઈ જઈશું આસ્થાના એવા ધામ જ્યાં કોઈ દેવ નહીં પરંતુ થાય છે શ્વાનની પૂજા, જેની પાછળ રોચક ઇતિહાસ રહેલો છે. આમ તો દરેક ગલી મોહલ્લામાં એકાદ મંદિર આપને જોવા મળી જશે, પરંતુ આજે અમે તમને એવા અજીબો ગરીબ મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છે જે વિશે તમે ક્યારેય સાંભળ્યું પણ નહીં હોય અને જોયું પણ નહીં હોય. અમે આજે આપને એક એવા મંદિરની મુલાકાત કરાવીશું કે જ્યાં શ્વાનની પૂજા થાય છે. જોકે શ્વાનની પૂજા પણ એટલા માટે થાય છે કે અહીં આ મંદિર છે તેમનો બહુ જૂનો ઇતિહાસ છે. અહીં આવતા આસપાસના અનેક ગામના લોકો હોય, દર્શનાર્થીઓ હોય કે પછી કોઈ પણ પ્રકારની માનતા લઈને આવ્યા હોય, આ તમામ પ્રકારના જે લોકો અહીં આવતા હોય છે તે તમામ લોકો માતાજીના મંદિરે પહોંચતાની સાથે જ પહેલાં શ્વાનની પૂજા કરે છે અને પછી માતાજીની પૂજા કરે છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર શહેરથી 8 થી 10 કિલોમીટર દૂર વડનગર ગામની સીમ, જ્યાં એક આશ્રમ આવેલો છે. અહીં પહોંચતા જ થાય છે શ્વાનના દર્શન. અહીં આ આશ્રમ નજીક પહોંચો એટલે આપને ખ્યાલ આવી જશે કે અહીં કૂતરા ડેરીએ પહોંચી ગયા છો. રોચક રહસ્ય અને ઇતિહાસ ધરાવતું આ સ્થળ આમ તો ચારણ કન્યા જાગબાઈ માતાનું મંદિર આવેલું છે, પરંતુ આ ચારણ કન્યા જાગબાઈ માતાની પૂજા પહેલા અહીં શ્વાનની પૂજાનું મહત્વ છે. અહીં શ્વાનની મૂર્તિ પણ આવેલી છે. પણ જાગબાઈ પહેલા કેમ શ્વાનને પૂજે છે લોકો, તેની પાછળ પણ રોચક કહાની છે. 400-500 વર્ષ પહેલાની વાત છે, જ્યારે ગીર સોમનાથનું વડનગર ગામ સેંકડો વર્ષ પહેલા વિસનગર તરીકે ઓળખાતું. આ વિસનગર ગામથી દેવલપુર ગામ જતા રસ્તાની બાજુમાં વિશાળ ડુંગર હતો.
આ ડુંગર પર ચારણ કન્યાનો નેસડો આવેલો. આ નેસમાં જાગબાઈ આઈ રહેતા અને તેમનો કૂતરો પણ રહેતો. જાગબાઈ સાક્ષાત દેવી સ્વરૂપ હતા. જાગબાઈ આઈ તેના કૂતરાને લઈ વિસનગર હટાણું એટલે કે ઘરગથ્થુ માલ સામાનની ખરીદી કરવા ગયા. જરૂરી સામાન ખરીદ્યો પણ થોડીક મૂડી ખૂટી ગઈ. સામાન પાછો પણ ન અપાય અને પૂરતી રકમ ચૂકવ્યા સિવાય જવાય પણ નહીં. માતાજીને ધર્મ સંકટ ઊભું થયું. માતાજીએ શેઠને કહ્યું કે શેઠ, હું મારો વફાદાર કૂતરો આપના ત્યાં ગીરવે મૂકીને જાઉં છું. 1-2 દિવસમાં આપની મૂડી ચૂકવી દઈશ. શેઠે પણ તેમાં હામી ભરી. જાગબાઈએ તેમના શ્વાનને સૂચના આપી કે અહીંયા 2 દાડા રહેજે, શેઠનું કામ કરજે, હું તને પાછી લેવા આવીશ. બસ આમ કહી અને જાગબાઈ આઈ નેસડે જતા રહ્યા. 2-3 દિવસ થયા અને વેપારીને ત્યાં કંઈ ચોર લૂંટારા પડ્યા. પોતાનું જે કંઈ ધન ધાન્ય હતું આ બધું ચોરો લૂંટી અને લઈ ગયા. અને આ બધું શ્વાને જોયું અને ચોરની પાછળ શ્વાન પણ આવ્યો અને જે જગ્યા ઉપર ધન દાટ્યું આ બધું શ્વાને જોયું. સવાર પડ્યું, વેપારી ઉઠ્યા અને જોયું તો બધું વેપારીનું જે કંઈ ધન ધાન્ય હતું આ ચોરો લઈ ગયા હતા. એટલે પેલા શ્વાને ઈશારો કર્યો અને ધોતી પકડીને કહ્યું. એટલે વેપારી સમજી ગયા કે શ્વાન મને કંઈ કહેવા માગે છે. એટલે શ્વાનની પાછળ ચાલ્યા. જ્યાં વેપારીનું ધન દાટ્યું હતું એ કૂતરાએ કાઢી આપ્યું. બન્યું એવું કે એ જ રાત્રે શેઠની હવેલીએ ચોરી થઈ. બધું જ ધન દોલત ઘરેણા ચોર ઉઠાવી ગયા. સવારે ઉઠીને જોયું ત્યારે શેઠને જાણ થઈ. જીવતર લૂંટાઈ ગયાનો અહેસાસ થયો. બીજી તરફ જાગબાઈ માનો જે શ્વાન હતો તેણે શેઠનું ધોતિયું પકડી અને તે ખેંચવા લાગ્યો. જે જગ્યાએ ચોરોએ શેઠનું ચોરેલું ધન દાટ્યું હતું ત્યાં તે લઈ ગયો. જમીન ખોદી તો ત્યાંથી બધું જ ધન મળી આવ્યું અને શેઠ ખુશ થઈ ગયા. શ્વાનને ગળે ચિઠ્ઠી લખી અને નેસડે પરત મોકલ્યો. બીજી તરફ જાગબાઈ આઈ પણ શેઠને ચૂકવવાની રકમ લઈ સામે આવતા હતા. ડુંગર પર જાગબાઈનો તેમના શ્વાન સાથે ભેટો થયો. જોયું કે આ તો મારો જ શ્વાન આવે છે, મારો જ કૂતરો આવે છે. એટલે જાગબાઈથી રહેવાનું નહીં. અને જાગબાઈએ કીધું કે મુવા એક દી ખમી ન શક્યો, જા ફાટી મર. એટલે કૂતરો અહીંયા મૃત્યુ પામ્યો. જાગબાઈમાં પાસે આવે તો ગળે ચિઠ્ઠી બાંધેલી હતી કે તમારા કૂતરાને હું મુક્ત કરું છું. તમારા કૂતરાએ મારું બધું કરજ ચૂકવી દીધું છે. જોયું છે તો પછી જાગબાઈ માને પણ પસ્તાવો થયો છે. અને જાગબાઈ માએ પણ પૃથ્વી માતાને પ્રાર્થના કરી કે હે પૃથ્વી માતા, મેં મારા દીકરા જેવા શ્વાનને મેં ખોટી રીતે શ્રાપ આપી અને આ રીતે થયું છે, તો મને પણ તમે જગ્યા આપો. એટલે પૃથ્વી અહીંયા ફાટી અને જાગબાઈમાં અહીંયા આ સ્થળ ઉપર આપ નિહાળી શકો છો મંદિર. એ સ્થળ ઉપર જાગબાઈમાં પણ સમાઈ ગયા. શ્વાનને જોઈ માતાજી ગુસ્સે થયા અને કહ્યું, તે થોડી પણ મારી લાજ ન રાખી. આમ કહી અને તેને શ્રાપ આપ્યો અને કૂતરો ત્યાં જ રામ શરણ થયો. માતાજી શ્વાન પાસે આગળ આવ્યા અને ગળામાં બાંધેલી ચિઠ્ઠી વાંચી. ચિઠ્ઠીમાં શેઠે લખ્યું હતું કે માં તમારું કરજ તમારા શ્વાને વળતર રૂપે ચૂકવી દીધું છે. મારું તમામ ધન ચોરો લઈ ગયા હતા અને પાછું મેળવી આપ્યું છે. હું તેને મુક્ત કરું છું. આ વાંચી જાગબાઈ માને અફસોસ થયો અને ધરતી માને પ્રાર્થના કરી કે જીવતા જમીનમાં સમાવી લો. આ કહેતા થયું પણ એવું જ. જમીન ફાટી અને જાગબાઈમાં સમાઈ ગયા. ત્યાં જ તેમનું મંદિર બનાવવામાં આવ્યું છે અને મંદિરની બહાર તેમનો શ્વાન તેમની રક્ષા કરી રહ્યો છે, જ્યાં શ્વાનની મૂર્તિ બનાવાઈ છે. આ છે પ્રેમ અને ત્યાગની કહાની, જે આ મંદિરે આવો તો આપને જાણવા મળે છે. અને હું અહીં માતાજીને દર્શન કરવા આવી છું. જાગબાઈ મંદિરે અહીંયા અવારનવાર લોકો દર્શન કરવા આવે છે અને માતાજીનો બહુ હાસ છે. શ્રીફળ ચુંદડીને એમ ધરીએ છીએ અને માતાજી ખીરને પૂરી પર ખાય છે. શ્વાનની વફાદારીના કારણે તેની ડેરી સેંકડો વર્ષ પહેલા બંધાઈ. અહીં પ્રથમ કૂતરાની પૂજા થાય છે અને બાદમાં જાગબાઈની. આ સ્થાનક પર આવતા લોકોને જાગબાઈ અને તેમનું શ્વાન આશીર્વાદ આપે છે. માનતાઓ ઢોરની આવે છે, માનતાઓ કોઈ બીમાર જાનવર હોય એને માનતા લઈને આવે છે. પેલી ગાય વ્યાણી હોય તો એનું વાસરું હોય તો કોઈ બીમાર પડ્યા હોય તો એ માનતા લઈને આવે છે, પછી દૂધ ખાય છે. આવું બધું ઇતિહાસ છે પહેલેથી. આ પેલું કૂતરાને ત્યાં શ્રીફળ વધારે, પછી માતાજીને ત્યાં વધારે છે. માતા નામ પ્રમાણે જ જાગૃત છે અને ફળ પણ એવું જ આપે છે. ઘણા પુરાવા ને સાક્ષી ને ઘણા માનતાઓ દીકરા દે, જીવનદાન દે. માતાજીને તો જેટલી અહીં જેવી જેની શ્રદ્ધા વિશ્વાસ હોય એટલું અહીં ફળ મળે છે. અમને અમારા બાપા વાર્યુંથી
આ તો પુરાણી છે માતાજી, તો વર્ષો કલ્પો થઈ ગયા હોય, તો અમને અમારા બાપાવારીઓથી એવા અનુભવ, જાત અનુભવ છે. કોઈને કૂતરું કરડ્યું હોય તો માતાજીની માનતા રાખે છે. માતાજીને ખીર પૂરીના નૈવેદ્ય ધરાવાય છે. અહીં ચુંદડી ચઢાવો તો હડકવા પણ નથી ઉપડતો. ખેડૂતોના ઢોર ઢાંખર બીમાર હોય તો માતાજીની માનતા રાખે તો સાજા થઈ જાય છે. આખા દિવસ દરમિયાન અહીં 60થી વધુ શ્વાન પણ આવે છે. ક્યારેય તે કોઈને કરડતા નથી. નાના